સરવા તાલુકો નખત્રાણા જિલ્લો ભુજ કચ્છ. કચ્છ ભુજથી. હા. ગામ રામપર સરવા. તમને તકલીફ શું હતી? પગનું ઘણું દુખવા હતું. પગનો દુખાવો. કેટલા સમયથી તકલીફ? પેલા 5-7 વર્ષ થયો હતો. હમણાં 2-3 વર્ષથી બહુ તકલીફ હતી. 5-7 વર્ષથી હતી ને 2-3 વર્ષથી બહુ તકલીફ. હમણાં 2-3 વર્ષ ના ચાલી શકાતું, ના બેસી શકાતું. ચાલી ન શકો ને બેસી ન શકાય. એમ જધરાટ મારે, વાઇબ્રેટર કેમ મારે એમ પગમાં. અને તમને તકલીફ એવી હતી હાજી કે તમારો એમઆરઆઈ રિપોર્ટ છે. તો મિત્રો આ નવીનભાઈને L4 L5 ને S1 માં ગાદી બહાર નીકળી ગઈ હતી. જો એ 7.5 mm છે અને 9 mm છે. એ હોવી જોઈએ 13 mm હોવી જોઈએ, 15 mm હોવી જોઈએ, 16 mm હોવી જોઈએ, પણ આ ગાદી વધારે બહાર નીકળેલી આપ જોઈ શકો છો. અને આ નવીનભાઈનો રિપોર્ટ ના કામ કરી શકતા કાંઈ પણ તમે કામે ન કરી શકતા. ના બહુ જ દુખાવો થતો. ત્યારે કેવી તકલીફ? બહુ તકલીફ હતી સાહેબ. હમણાં બીજો ધક્કો થયો, બહુ આરામ છે એમ. હવે કાંઈ તકલીફ થાય નથી એમ સાહેબ. આમ જનજાણીથી મારવામાં દુખાવામાં કાંઈ નહીં. ઓકે સાહેબ. હવે કાંઈ તકલીફ થતી નથી. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ તમારો? 100% સાહેબ. તમે શું કહેવા માંગશો? બરોબર, બીજા માણસો આવે એમ. સરસ. અને દવા ઇન્જેક્શન ઓપરેશન 550 કિલોમીટર દૂર થાય અમારું ગામ. એમ 550 કિલોમીટર? 550 માતા નંબરની બાજુમાં. વાહ ભાઈ વાહ. તો તમારા વિડીયો જોયા એટલે એમ યુટ્યુબમાં આવ્યા. હાજી. અને આવ્યા ને સારું થયું. સેટિસ્ફેક્શન આવ્યું તમને કે આમ સંતોષ થયો? સંતોષ બરોબર છે એકદમ. સરસ. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર કાંઈ નહીં. દવા તો જામ લીધી સાહેબ. દવા ઘણી લીધી એમ. તોય ફેર ગોળી ખાઈને ત્યાં બરોબર, પછી એમ જ. અને આ દવા વગર એમ. સરસ. એકચ્યુઅલી એમાં એવું હતું કે તમારી ગાદીને આપણે અંદર બેસાડી દીધી. એકચ્યુઅલી આમાં એવું લખેલું ફાટી ગઈ, પણ તમે થોડોક આરામ કર્યો એટલે જોઈન્ટ થઈ જાય અને ગાદી અંદર બેસી જાય એટલે તમને સાવ ઓકે થઈ જાય. 3 મહિના થાય આમ આરામ કરે એમ એને કારણે. હા. અને હવે તમને હાવ ઓકે થઈ ગયું, પણ થોડુંક ધ્યાન રાખવાનું. હવે તમે જે લૂઝ રાખો. ઓકે. તો ઊંધા ઊંધો શ્વાસનો છોડો. ઊંધો શ્વાસ છોડો. શરીર લૂઝ મેં કોઈ જાય છે. ઊંધો શ્વાસ છોડો. હવે લૂઝ લઈ જો. લૂઝ રાખ. ઊંડો શ્વાસનો છોડો. રિલેક્સ રાખો. ઓકે. છોડો. રિલેક્સ રાખો. રિલેક્સ. લૂઝ.